લોધિકા તાલુકામાંથી આવું છું અને આજે અમે આ ગૌ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર અર્થે આવ્યા છીએ અને આજ વરસાદનો માહોલ ખૂબ છે એટલે મેળો તો બંધ છે આમ જો કે પણ અમે અહીંયા બધા તાલુકાના સાથે ભોજન લીધું અને મજા આવી ગઈ અને મઘા નક્ષત્ર. જય ગૌ માતા. મિત્રો, આજે અમે લોકમેળાની અંદર તમે જોઈ શકો છો આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપના બધા સભ્યો અમે 5 દિવસ માટે અમને એક રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ખેતી અને પ્રાકૃતિક કૃષિના જણસોનો પ્રચાર માટે આપ્યો છે. તો અમે પણ એવા ઉદ્દેશ્યથી અહીંયા લોક જાગૃતિનું એક કામ કરવા આવ્યા છીએ કે ખેડૂતથી ખાનાર સુધી કેમ અમૃત આહાર પહોંચી શકે. તો અહીંયા હજારો લોકોની સંખ્યામાં લોકમેળામાં ઉમટતા હોય ત્યારે અમારો એક એવો ઉદ્દેશ્ય છે કે ખેડૂતથી સીધું ખાનાર સુધી પહોંચે એવી વ્યવસ્થા માટે અમે રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના એક આખું પ્રતિનિધિ મંડળ બનાવ્યું છે. એની અંદર તમામ તાલુકાના ખેડૂતોની માહિતી લોકો સુધી પહોંચે અને લોકો સુધી અમૃત આહાર પહોંચે એના માટે એક આખી વ્યવસ્થા ઊભી કરી છે. તો મિત્રો, આ અત્યારે જે અમે તમને વિડીયાના માધ્યમથી જે જણાવી છે એમાં બધાના એક સૂત્રો છે. તો મિત્રો, આ કોઈ અમારી પ્રાઇવેટ વેચાણ માટે કે અમારા અંગત સ્વાર્થ માટે એવું ન વિચારતા આ છે સર્વ માનવ અને સર્વ સૃષ્ટિ પ્રકૃતિના પર્યાવરણના બધાના હિત માટે છે. આ જે મોટી સમસ્યા આપણી સામે કેન્સરની ઊભી છે તો આજ લોકોને બધું ખ્યાલ છે કે ઝેર રસાયણ વગરનું મેળવવું બહુ મુશ્કેલ છે. તો એના માટે અમે એક સ્વયંભૂ પ્રગટ થઈ અને એક આયોજન કર્યું છે કે ખાનાર વર્ગ છે ખેડૂત સુધી કેમ પહોંચી શકે. તો અમારા સમગ્ર રાજકોટ જિલ્લાના કોન્ટેક્ટ છે એ બધા લોકો સુધી પહોંચી શકે અને તેને અમે એક ફાર્મર ફિઝિશિયનની એક જે આપણે ઉપમા આપી છે આપણા શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહામહિમે કે તમારી પાસે કાયમ માટે એક આપણે ફેમિલી ફિઝિશિયન હોય છે તો તમે એક ફેમિલી ફાર્મરની શોધમાં રહો. તો અમે અત્યારે એવા ઉદ્દેશ્યથી આવ્યા છે કે જો અમારે ખેતરવાડી છે અને અમે પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરી છે, જો તમારે એવો અમૃત આહાર મેળવવો હોય તો અમારા સંપર્કમાં રહો અને અમારી પાસેથી જે જણસ થાય છે તેની માહિતી અમારા ફાર્મની વિઝિટ લઈ અને ત્યાં સુધી પહોંચવા માટેની તમે પણ તસ્દી લેશો. તમારા ભવિષ્ય માટે, તમારા ઉજ્જવળ સ્વાસ્થ્ય માટે તમે આટલી મહેનત કરો. અમે તમારા માટે આજે અમે જન્માષ્ટમીના મેળામાં રાજકોટ મુકામે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ લઈ અને આવ્યા છીએ. રાજકોટ જિલ્લાનું પ્રથમ અને સ્વયંભૂત જે રીતે 100% પ્રાકૃતિક ખેતી કરે છે એવું એક અમે સરસ મજાનું ગ્રુપ બનાવ્યું છે. જેમ ફેમિલી ડૉક્ટર હોય એમ અમે ફેમિલી ફાર્મર તરીકે આપની સમક્ષ આવ્યા છીએ. જે ભાઈ બહેનો અને આની અંદર આપણે આગળ વધવાનું હોય અને અમારા પ્રાકૃતિક આહારનો ઘરમાં ઉપયોગ થાય એવું સરસ મજાનો કોન્સેપ્ટ લઈ અમે આપની સમક્ષ છીએ. અમારા ફાર્મની વિઝિટ કરો. અમારો જે પેમ્પલેટ છે એમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકા એમાં 11 અમારા જે નામ આપેલા છે એ આપની સમક્ષ અમે રજૂ કરશું. તમે એમને ફોન કરશો. અમારી દરેક કૃષિ જણસી જે આપ તૈયાર થશે એ અમે આપના સુધી પહોંચાડવા માટે તત્પર રહેશું. જય ગૌ માતા. નમસ્તે, મારું નામ જાડેજા બ્રિજરાજ અને આજે 7મ ને તારીખ 25 ઓગસ્ટ રાજકોટમાં લોકમેળા મુકામે અમે મારા પપ્પા સાથે અને અમારું જે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ફાર્મ ગૌ પ્રાકૃતિક ગ્રુપ ખાતે આજે અમે અહીં સ્ટોલમાં આવેલા છીએ તથા અહીં અમે લોક જાગૃતિનું લોકોને આપવાનું, માહિતી આપવાનું કે અમારા દ્વારા તેમને સીધું જ અમારી વાડીમાં થતી પેદાશો, જળસો તેમને આપવામાં આવશે. અહીં કોઈ વસ્તુનું વેચાણ નહીં, પણ માત્ર ને માત્ર માહિતી આપવા માટે જ અહીં ભેગા થયા છીએ. અને આ ગ્રુપ સરકારી ગ્રુપ નથી, સ્વયંભૂ ગ્રુપ છે. દરેક ખેડૂતો, કોઈ પણ આમાં અન્ય વ્યક્તિ નહીં, માત્ર ખેડૂતો જ આ ગ્રુપમાં સામેલ છે. તમે સુનિલભાઈ આજે કયા તાલુકામાં થયા જરાક આપણા દર્શક મિત્રોને જણાવજો. અને આજનો આપણે લોકમેળાનો જે માહોલ છે એમાં શેના માટે તમે આવ્યા હતા? આજ તમારે કાંઈ રાઈડમાં તો બેવાનું નહોતું, ક્યાંય ફરવાનું નહોતું, પણ જે તમારું અહીં આવવાનું કારણ કહીજો અને આજનો માહોલ શું છે? હું લોધિકા તાલુકામાંથી આવું છું અને આજે અમે આ ગૌ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર અર્થે આવ્યા છીએ અને આજ વરસાદનો માહોલ ખૂબ છે એટલે મેળો તો બંધ છે આમ જો કે પણ અમે અહીંયા બધા તાલુકાના સાથે ભોજન લીધું અને મજા આવી ગઈ. અને મઘા નક્ષત્રનું પાણી છે એ રોગ જીવાત ભગાડે છે અને બહુ સારું ઉત્પાદન આવશે. મિત્રો સાંભળજો, દર્શક મિત્રો, આ જે ભગા નક્ષત્રની વાત કરે છે ને અતિ અગત્યની છે કે આજનું પાણી પડે અમૃત સમાન પાણી છે.
આપણા મોલ જે અને રોગ જેવાથી મુક્ત થશું અને સરસ મજાની ઉત્પાદન આવશે. તો આજે આ મગફળી માટે કેવું કહેવાય ભાઈ? આ મગફળી માટે બધા આપણે ખેડૂત મિત્રો કહેતા હોય તો મગફળીના અત્યારે પાણીની જરૂર હતી, તો તમે ક્યાંથી આવ્યા છો અને શું નામ છે જરાક અમારા દર્શક મિત્રોને જણાવજો. હું ઉપલેટા તાલુકાના મોટી પાનેલીથી આવ્યો છું. આત્મનિર્ભર ગ્રુપમાંથી અમે બધા સભ્ય છીએ અને આ જે મઘા નક્ષત્રનું પાણી જે કોઈ મોલ વાવ્યો હોય મગફળી કપાસ એની અંદર બમ્ફર ઉત્પાદન મળે. અને મઘા નક્ષત્રનું પાણી એટલે સોનું કહેવાય. જે વર્ષે મઘા નક્ષત્ર ન વર્ષે એ વર્ષે ઉત્પાદનમાં 50% ઉપરનો કાપ આવે. પાણી કૂવાનું તમે ગમે એટલું પાવો પણ એનાથી કોઈ ફાયદો થાય નહીં. અને બીજી વાત, આજે જે આ કૃષિની એક નવી ક્રાંતિ લઈ અને અમારું ગ્રુપ આજે જે આવ્યું છે નિસ્વાર્થ ભાવે અને સ્વયંભૂ પ્રગટ થઈ ગયેલા છીએ અને સરસ મજાનું કોન્સેપ્ટ ફેમિલી ફાર્મરનો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. એટલે પ્રાકૃતિક ખેતીની જણસી માટે કિચન રસોડાની ટોટલ વસ્તુ દરેક અમારા ગ્રુપમાંથી મળશે, જેના અમે આજે આના સાક્ષી છીએ. અને સરસ મજાનો આજે થોડોક વરસાદી માહોલ અમારો બગાડ્યો છે. અમે જે અપેક્ષા લઈને આવ્યા હતા એનું કામ નથી થયું, પણ વરસાદ વરસ્યો છે એથી પણ અમને વધારે એનો આનંદ છે. જય ગૌ માતા. હા, ખૂબ સરસ મિત્રો. આજ ઉત્સાહ સાથે આ બધા ખેડૂત છે, પણ ખેડૂત છે એની સાથે સાથે બધા નિષ્ણાંત છે. તો મિત્રો આ વાતને તમારે ધ્યાને લેજો કે ખેડૂત ખાલી ખેતી નથી કરતો, ખેડૂત રાષ્ટ્ર કલ્યાણ છે, રાષ્ટ્ર ભગત છે. જય જવાન અને જય કિસાનના નારા બોલી છે ને, તો ત્યારે જે કિસાનનું જે બિરુદ હોય છે ને એને ખરેખર સાર્થક કરવા માટે આજ આવા કિસાનો તત્પર હોય છે. જ્યારે દેશની વાત આવે, જ્યારે ક્રાંતિની વાત આવે, જ્યારે ઉત્પાદનની વાત આવે, જ્યારે ખોરાકની વાત આવે, જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, દરેક ક્ષણે ને હરેક પળે તમારી સાથે રહે છે. તો મિત્રો આવા ખેડૂતને તમે ધન્યવાદ રૂપે તમે આને મહત્વ સમજતા જાજો અને મહત્વને આગળ વધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા.